દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરી જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. યુવા નેતા જયેશ સાંગાડાએ જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી ભાજપ સરકાર નલ સે જલ યોજનાના નામે લોકોને છેતરી રહી છે. તો જિલ્લામાં એક પણ ગામમાં આ યોજના સંપૂર્ણપણે અમલી બની નથી. વિશેષ કરીને સંજેલી તાલુકાના હિરોલા સ્થિત પાણી પુરવઠા યોજનામાંથી દાહોદ શહેરને પાણી મળે છે, પરંતુ સ્થાનિક બોડા, ડુંગર, કરંબા અને હિરોલા જેવા ગામો પાણીથી વંચિત છે. આ જ રીતે પટાડુંગરીમાંથી પણ દાહોદ શહેરને પાણી મળે છે, જ્યારે આસપાસના ગામોને પાણી મળતું નથી. ત્યારે હવે જનતા ટાઈગર સેના દ્વારા આગામી 30 માર્ચ 2025 સુધીનો સમય આપી જો આ સમય મર્યાદામાં જિલ્લાના દરેક ઘર સુધી પીવાનું પાણી નહીં પહોંચે તો 1 એપ્રિલ 2025થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આવેદનપત્ર આપતા દરમિયાન સામાજિક કાર્યકર સંજયભાઈ નિઝામા, મુન્નાભાઈ પરમાર, ખડિયા સુનિલ અને રાજેશભાઈ રાજ પરમાર કલારા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.